મોહનથાળ દરેક ગુજરાતીના ઘરમાં મોહનથાળ બને જ અને લગ્નની સિઝનમાં માંડવાનું જમણ મોહનથાળ વગર અધૂરું છે. તો બસ આજે હું હલવાઈ સ્ટાઇલ જે લચકો મોહનથાળ આવે છે એ બનાવવા જઈ રહી છું અને દિવાળીમાં તમે આને જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં બેસન લેવાનું છે અને એની અંદર ઘી નાખીશું અને હુંફાળું દૂધ નાખીને એને પ્રોપરલી મિક્સ કરવાનું છે. બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરમાં આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દરેકને કમ્પ્લેન હોય છે કે મોહનથાળમાં કણી નથી પડતી. કણી પડવા માટેની જે પ્રોસેસ છે એ આ જ પ્રોસેસ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ હવે એક કડાઈમાં ઘી લઈશું અને જે બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરમાં આવી ગયેલો ચણાનો લોટ હતો એને એમાં એડ કરીને ધીમા ગેસ પર એને શેકવાનો છે. તમે જોઈ શકો છો જેમ જેમ શેકાય છે એવી જ રીતે ચણાનો લોટ જે છે થોડો કકરો લાગે છે, એટલે કણી વાળો લાગે છે. અગર તમે ઘી અને દૂધ વાળી જે પ્રોસેસ ના કરી હોય બરાબર તો તમારા મોહનથાળમાં કણી નહીં પડે. બસ એને ધીમા ગેસ પર એકદમ થવા દેવાનો છે. બધી જ કણીઓ એકદમ બ્રાઉન અને લાલાશ પડતી દેખાવા માંડે એટલે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો બધી જ કણી એકદમ લાલ દેખાવા માંડી છે. તો બસ ગેસ બંધ કરીશું. હવે બીજી બાજુ ખાંડની ચાસણી કરીશું. અત્યારે લચકો મોહનથાળ બનાવવાનો છે એટલા માટે હું એક તારની ચાસણી કરીશ અને જો તમારે ચોસલા પાડવાના હોય તો તમે 1.5 થી 2 તારની ચાસણી કરી શકો છો. તમને ખબર છે કે મોહનથાળનું નામ મોહનથાળ કેમ પડ્યું? કારણ કે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ પણ મોહન છે અને આ એમની ફેવરેટ સ્વીટ છે એટલા માટે એમના નામથી મોહનથાળનું નામ પડ્યું છે. અને બસ હવે આની અંદર થોડું કેસર નાખીશું જેથી કરીને લાલ કલર આવે અને ઘણા બધા લોકો મોહનથાળનો કલર પણ નાખતા હોય છે પણ તમે ઈચ્છો તો કેસરથી એ કલર લાવી શકો છો. અને બસ હવે ચાસણી રેડી થઈ ગઈ છે એક તારની. હવે ગેસને બંધ કરીશું અને એની અંદર જે ખાંડનું મિક્સર હતું એ એડ કરી દઈશું. બસ અત્યારે જેટલો લચકા પડતો મોહનથાળ દેખાય છે એ તમે જોઈ શકો છો પણ આ ઠરશે ત્યારે તમને લાગે કે થોડોક જામી ગયો છે મોહનથાળ તો તમે આની અંદર 2 ચમચી મલાઈ નાખી શકો છો. અને બસ હવે આની અંદર ઇલાયચી જાયફળ નાખવાનું છે, ઘણું બધું ડ્રાયફ્રૂટ નાખવાનું છે. હું એમાં અત્યારે પિસ્તા, બદામ અને કાજુ નાખી રહી છું અને એની અંદર 2 ચમચી મલાઈ નાખું છું જેથી કરીને મોહનથાળ જામી ના જાય. તો બસ ફાઇનલી મોહનથાળ તૈયાર છે. આ દિવાળી પર જરૂરથી મોહનથાળ બનાવજો અને તમારા બધા જ મહેમાનોને અને ઘરવાળાઓને મોહનથાળ ખવડાવજો. મને તો મોહનથાળ બહુ જ ભાવે છે અને મારા ઘરે તો દિવાળીમાં બને જ. હેપી દિવાળી.